આ ફાયર નથી, આ તો વાઇલ્ડ ફાયર છે બોસ. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર સુમેદાર ફિલ્મનો ફિલ્મ રિવ્યુ કરવાના છે. તો વિડીયોના અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આ છે ને 2026માં તાજેતરમાં રિલીઝ થયેલી એક્શન અને ડ્રામા ફિલ્મ છે, જે એમેઝોન પ્રાઇમની અંદર તમે હિન્દીની સાથે જોઈ શકો છો અને સબટાઇટલ સાથે જોઈ શકો છો. આ ફિલ્મ છે ને એક રિટાયર્ડ ઓફિસરની સુબેદારની વાર્તા ઉપર છે, જે ખાસ કરીને પોતાના પરિવાર અને ન્યાય માટે આ લડે છે. ખાસ કરીને કાસ્ટની વાત કરીએ તો આની અંદર અનિલ કપૂર, રાધિકા મદન, મોના સિંહ, સૌરભ શુક્લા, આદિત્ય રાવલ, ખુશ્બુ સુંદર અને ફૈઝલ મલિક જોવા મળે છે. અને ખાસ કરીને બધાની એક્ટિંગ છે ને જબરજસ્ત છે અને આની અંદર છે ને સ્ટ્રોંગ પરફોર્મન્સ આપણને જોવા મળે છે અનિલ કપૂરનું અને રાધિકા મદનનું, જે તમને બંને છે ને જોડીને રાખે છે અંત સુધી. અને જબરજસ્ત એક્શન અને કહેવાય કે ડ્રામાથી ભરપૂર ફિલ્મ છે. ખાસ કરીને આનું ડિરેક્શન છે ને સુરેશ ત્રિવેણીએ કરેલું છે અને ખાસ કરીને આ ટાઈપની ફિલ્મ છે ને આપણને જોવી ખૂબ જ પસંદ છે. તો એક્શન ફિલ્મ જોવા માટે જો ખાસ કરીને તમને પસંદ હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે આવી જ ટાઈપની ફિલ્મો છે ને આની અંદર રિવ્યુ કરીએ છીએ. તો ખાસ કરીને રિવ્યુની વાત કરીએ ને આની અંદર જો સ્ટોરીની લાઈનની વાત કરીએ તો એવી છે કે ખાસ કરીને અનિલ કપૂરનું પરફોર્મન્સ સ્ટ્રોંગ જોવા મળે છે અને શાનદાર અને પાવરફુલ જોવા મળે છે. ખાસ કરીને તેઓ જે શાંત કહેવાય કે શાંત પણ તીવ્ર રીતે ભૂમિકા ભજવે છે ને ઘણા ક્રિટિક્સ છે ને આ બધાને દેશી જોન વીક કહે છે. ખાસ કરીને જબરદસ્ત જોવાની મજા આવે છે. સ્ટોરી સિમ્પલ છે, મતલબ કહેવાય ને કે એક સુબેદાર હોય છે, એ એવા એરિયાની અંદર જાય છે જ્યાં કરપ્શન છે અને કહેવાય ને કે રેતીનું કૌભાંડ કરે છે અને બહુ બધા ભૂમાફિયાની બધા જોવા મળે છે. અને એની અંદર જે સ્ટ્રોંગ રોલ ભજવ્યો છે ને આદિત્ય રાવલ મેન વિલન ની અંદર જોવા મળે છે અને મોના સિંહ છે એની માતા હોય છે. પણ બંને છે એક્ટિંગ જબરજસ્ત કરી છે. ઓલ ઓવર જોવા જઈએ તો સ્ટોરી લાઈન ગજબની છે. ક્યાંક ક્યાંક તમને સ્લો થતી લાગે છે પણ જબરજસ્ત એન્ડ સુધી જોડીને રાખે છે. અને લાસ્ટ ની અંદર એક જબરજસ્ત કેમિયો પણ જોવા મળે છે, જે પાવરફુલ રોલ ની અંદર જોવા મળે છે. તો ખાસ કરીને રિટાયર્ડ ફોજીનું નામ લેવું ને એટલે સમજવું કે ફાયર નહીં પણ વાઇલ્ડ ફાયર થઈ જશે એ ટાઈપનું આની અંદર જોવા મળે છે. અને કોઈ બી જગ્યાએ તમે જોયું હશે, તમે સાંભળ્યું હશે કે નેવર જજ અ બુક બાય ઇટ્સ કવર. તો ખાસ કરીને કોઈ બી કહેવાય ને કે બુકને છે ને કે કવરથી ના કહેવાય ને કે જજ કરવી જોઈએ. એની પાછળનું જે હિત છે પાછળનું શું છે ને એ અંદર જોયા પછી જ ખબર પડે એ ટાઈપની આ ફિલ્મ છે. ખાસ કરીને એ શાંત રોલ છે પણ એને છેડતી કરવામાં આવે તો શું થઈ શકે છે એ જબરજસ્ત રીતે એક્ટિંગ સાથે ને આટલી ઉંમરની અંદર આવું એક્શન અને કહેવાય ને ડ્રામા વ્યક્ત કરવો ને એ કોઈ નાની મોટી વાત નથી. અત્યારના સુપરસ્ટાર જોવા મળે છે ને એના કરતા આ જે તમે જૂના 30 વર્ષોથી તમે વિચારો કે 30 વર્ષથી આ એક્શન કરતા જોવા મળે છે, કોમેડી કરતા જોવા મળે છે. જબરજસ્ત આ બધું બતાવ્યું છે ને જબરજસ્ત જોવાની મજા આવે છે. અને આટલી ઉંમરે પણ જે સ્ટ્રોંગ રોલ ભજ્યો છે ને એક હીરો તરીકે રોલ ભજ્યો છે ને એ જ મોટી વાત છે. તો એવી જબરજસ્ત ફિલ્મ છે, દરેકે જરૂર જોવા લાયક છે. તમે જોઈ છે તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહેતા જજો. બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા.